નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 15/8/2026 એટલે કે 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્ર દિવસ। તો પેન્શનર મિત્રો, સ્વાતંત્ર્ય દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજ બપોરના પેન્શન સમાચારની। તો સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પેન્શનરોના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર અને મેડિકલ એલાઉન્સને લઈને કરવામાં આવી છે મોટી જાહેરાત। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી જાહેરાત તે જાણવા માટે આજના આ વિડીયોની અંદર તમે અંત સુધી બન્યા રહેજો અને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે સમજી લેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ અને અપડેટો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શનરો માટે આજનો આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર અને પેન્શનરોને મળતા મેડિકલ એલાઉન્સ અંગેની મહત્ત્વની માહિતી વિશે। તો જો તમે નિવૃત્ત સરકારી કર્મચારી છો, પેન્શન મેળવો છો અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છે તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે પીપીઓ માત્ર એક નંબર કે કાગળ નથી। પેન્શન સંબંધિત અનેક વિગતો માટે પીપીઓ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। તો બીજી તરફ મેડિકલ એલાઉન્સ અંગે પણ પેન્શનરોમાં અનેક પ્રશ્નો જોવા મળે છે। કેટલું મળે છે, કોને મળે છે, કયા નિયમો લાગુ પડે છે અને તેમાં કોઈ વધારો કે ફેરફાર થયો છે કે નહીં। તો આ તમામ બાબતો આજે આપણે સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું। તો ખાસ કરીને આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। તો સૌથી પહેલાં જાણીએ કે પીપીઓ શું છે। તો મિત્રો, પીપીઓનું પૂરું નામ પેન્શન પેમેન્ટ ઓર્ડર છે, એટલે કે પેન્શન ચૂકવણીનો આદેશ। જ્યારે કોઈ સરકારી નિવૃત્ત કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે તેની પેન્શન મંજૂર કરવાની પ્રક્રિયામાં પીપીઓ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે। તો પીપીઓમાં સામાન્ય રીતે પેન્શન સંબંધિત મહત્વની વિગતો હોય છે, જેમ કે પેન્શનરની ઓળખ, પેન્શનની વિગતો અને લાગુ પડતી ચૂકવણી સંબંધિત માહિતી। એટલે કે દરેક પેન્શનરે પોતાના પીપીઓની વિગતો સુરક્ષિત રાખવી ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ વાત કરીએ તો પીપીઓમાં કોઈ ભૂલ હોય તો શું કરવું। તો ઘણા પેન્શનરોના મનમાં પ્રશ્ન હોય છે કે જો પીપીઓમાં નામ, જન્મ તારીખ, બેંક વિગતો અથવા પેન્શન સંબંધિત કોઈ માહિતીમાં ભૂલ જણાય તો શું કરવું। તો આવી સ્થિતિમાં પેન્શનરે પોતાની રીતે કોઈ ફેરફાર કરવાનો પ્રયાસ ન કરવો। સૌપ્રથમ પોતાની પેન્શન ડિસ્ટ્રીબ્યુટિંગ ઓથોરિટી, સંબંધિત વિભાગ, ટ્રેઝરી અથવા કે કચેરી મારફતે પેન્શન ચૂકવાય છે ત્યાં સંપર્ક કરવો। જરૂરી દસ્તાવેજો સાથે રજૂઆત કર્યા બાદ નિયમ મુજબ સુધારાની પ્રક્રિયા છે તે થઈ શકે છે। તો હવે વાત કરીએ મેડિકલ એલાઉન્સની। તો મિત્રો, પેન્શનરો માટે મેડિકલ એલાઉન્સ પણ મહત્વનો મુદ્દો છે। તો ઘણા પેન્શનરોને પેન્શન ઉપરાંત વિવિધ ભથ્થા અને મૂંઝવણ રહે છે। તો ખાસ કરીને મેડિકલ એલાઉન્સ બાબતે સૌથી મોટો પ્રશ્ન હોય છે। તો ખાસ કરીને પેન્શનરોને જે તેની વધતી જતી ઉંમર હોય તેને લઈને મેડિકલ એલાઉન્સ આપવામાં આવતું હોય છે। તો આ મેડિકલ એલાઉન્સને લઈને ઘણા બધા પ્રશ્નો હોય છે, જેની આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ। તો સૌથી પહેલાં તો મને દર મહિને કેટલું મેડિકલ એલાઉન્સ મળશે। તો અહીં ખાસ ધ્યાન રાખવા જેવું જરૂરી છે કે મેડિકલ એલાઉન્સની રકમ દરેક પેન્શનર માટે એક સરખી જ હોય એવું જરૂરી નથી। તે સંબંધિત સરકારના નિયમો, પેન્શનની કેટેગરી, લાગુ પડતા આદેશો પર આધારિત હોય છે। તેથી કોઈ પણ સોશિયલ મીડિયા મેસેજ કે વોટ્સએપ મેસેજમાં લખેલી રકમને સીધી સાચી માની લેવી જોઈએ નહીં દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો તાજેતરની જાહેરાત અંગે મહત્વની વાત। તો મિત્રો, પીપીઓ અને મેડિકલ એલાઉન્સને લઈને જો સરકાર દ્વારા કોઈ નવો જીઆર, પરિપત્ર અથવા સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવ્યો હોય તો તેની સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં શું લખવામાં આવ્યું છે।
માત્ર મોટી જાહેરાત થઈ, ભથ્થામાં વધારો થયો અથવા પીપીઓ બદલાશે જેવી શીર્ષક પરથી નિર્ણય લેવો યોગ્ય નથી. તો પેન્શનરોએ સત્તાવાર આદેશમાં ખાસ કરીને આ બાબતો તપાસવી જોઈએ. સૌથી પહેલાં આ આદેશ કઈ તારીખથી લાગુ પડશે, કયા પેન્શનરોને તેનો લાભ મળશે, મેડિકલ એલાઉન્સની રકમ કેટલી નક્કી કરવામાં આવી છે, તો અગાઉના બાકી લાભની ચૂકવણી અંગે શું લખ્યું છે, પીપીઓમાં કોઈ સુધારો જરૂરી છે કે નહીં, બેંક અથવા ટ્રેઝરી સ્તરે કોઈ કાર્યવાહી કરવાની છે કે નહીં. ત્યારબાદ પેન્શનરો માટે ખાસ સલાહની વાત કરીએ તો મિત્રો, જો તમારી પાસે પીપીઓની જૂની નકલ છે તો તેને સાચવી રાખજો. જો પીપીઓ નંબર, પેન્શન ખાતાની વિગતો અથવા અન્ય પેન્શન દસ્તાવેજોની જરૂર પડે તો આ વિગતો સરળતાથી મળી રહે તે માટે તેની નકલ સાચવી રાખવી જરૂરી છે. આ ઉપરાંત બેંક ખાતું બદલાયું હોય, નામમાં ફેરફાર થયો હોય અથવા પેન્શન સંબંધિત કોઈ વિગતોમાં જરૂરી સુધારો હોય તો સંબંધિત કચેરીને પણ જાણ કરવાની જરૂર રહેશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો મેડિકલ એલાઉન્સ અંગે અફવાઓથી સાવધાન. તો આજકાલ સોશિયલ મીડિયા પર પેન્શન અને સરકારી યોજનાઓને લઈને અનેક મેસેજ વાયરલ થાય છે. તો કેટલાક મેસેજમાં લખવામાં આવે છે કે આવતીકાલથી મેડિકલ એલાઉન્સ ડબલ, કેટલાકમાં લખવામાં આવે છે તમામ પેન્શનરોને નવા દરે ભથ્થું મળશે. પરંતુ મિત્રો, આવી માહિતી સાચી છે કે નહીં તે જાણવા માટે સત્તાવાર આદેશ જરૂરી હોવો ખૂબ જ છે. તો જો કોઈ માહિતી સાથે જીઆર નંબર, તારીખ અને સંબંધિત વિભાગની સત્તાવાર જાહેરાત ઉપલબ્ધ હોય તો તેને જ આધાર તરીકે નિર્ણય લેવો જોઈએ. ત્યારબાદ જોઈએ તો પીપીઓ અને મેડિકલ એલાઉન્સનો સંબંધ શું છે. તો અહીં એક વાત મહત્વની સમજવા જેવી છે કે પીપીઓ મુખ્યત્વે પેન્શન મંજૂરી અને ચૂકવણી સંબંધિત દસ્તાવેજ છે, જ્યારે મેડિકલ એલાઉન્સ એક અલગ લાભ અને ભથ્થું હોઈ શકે છે. એટલે કે દરેક મેડિકલ એલાઉન્સના ફેરફાર માટે પીપીઓમાં ફરજિયાતપણે નવો પીપીઓ જ બને એવું માનવું યોગ્ય નથી. તો કયા કિસ્સામાં પીપીઓમાં સુધારો અથવા નવી નોંધ જરૂરી છે તે સંબંધિત સત્તાવાર નિયમો અને કચેરીના આદેશ પર આધારિત રહેશે દોસ્તો. ત્યારબાદ જોઈએ તો પેન્શનરો શું તપાસે છે. તો જો તમે એક પેન્શનર છો તો આજે જ તમારા દસ્તાવેજો એકવાર તપાસી લો. તમારો પીપીઓ નંબર સાચવી રાખો. તમારી બેંક પાસબુકમાં પેન્શન જમા થતી વિગતો તપાસો. પેન્શન સ્લીપ અથવા તો બેંક સ્ટેટમેન્ટમાં પેન્શન સાથે મળતા ભથ્થાઓની વિગતો જુઓ. જો કોઈ રકમમાં અચાનક ફેરફાર જોવા મળે તો તરત જ નિષ્કર્ષ પર ન આવો અને સંબંધિત પેન્શન કચેરી અથવા તો બેંક પાસેથી માહિતી મેળવો. તો મિત્રો, પેન્શન સંબંધિત કોઈ પણ નવી જાહેરાતમાં આજથી, આવતીકાલથી, બધાને મળશે જેવા શબ્દો જોવામાં આવે ત્યારે ખાસ સાવચેત રહેવું. કારણ કે સરકારના નિયમોમાં ઘણી વખત ચોક્કસ તારીખ, ચોક્કસ કેટેગરી અને ચોક્કસ શરતો હોય છે. તેથી જો તમને કોઈ વોટ્સએપ મેસેજ મળે તો આગળ મોકલતા પહેલાં સત્તાવાર માહિતી તપાસજો. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પીપીઓ એટલે પેન્શન પેમેન્ટ ઓર્ડર. તે પેન્શન સંબંધિત ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. સાથે જ મેડિકલ એલાઉન્સ અંગે કોઈ પણ વધારો, ફેરફાર કે નવી ચૂકવણીની વાત કરવી હોય તો તેના માટે સત્તાવાર સરકારી આદેશ અને લાગુ પડતા નિયમોને આધાર બનાવવો જરૂરી છે. તો પેન્શનરો માટે સૌથી મહત્વની બાબત એ છે કે પોતાના પીપીઓ, બેંકની વિગતો અને પેન્શન સંબંધિત તમામ દસ્તાવેજો સુરક્ષિત રાખવા અને કોઈપણ ફેરફાર માટે સંબંધિત સત્તાવાર કચેરીનો સંપર્ક કરવો. તો મિત્રો, તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પેન્શનર મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરજો અને આવી જ પેન્શન સંબંધિત મહત્વની માહિતીઓ માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે પીપીઓ તેમજ પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને જે અગત્યની માહિતી આપણી સમક્ષ આવેલી હતી તેની આપણે એકદમ સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાની કોશિશ કરી. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો.
તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.